પડી જાય છે શિકર. હેલો બોલો બોલો. હા હા તખોજી જ બોલું. તખાજી નો ટેલિફોન છે પણ તખોજી જ બોલે તાન બીજું કોણ બોલો કયો? હા હા ગોમમાં જી આવ્યો અતારામાં વળી પંચાયત થોડું કોમ હતું કે એટલે જી આવ્યો. હા હા મહેમાન આવું છું એટલે અત્યારે કે કાલે? હા હા અરે ઘેર જ છું. આબા દે કો હતો નહીં હેડો. અરે તાન ભરાદમી હોજી ટેલિફોન કરીએ કે હું તો યાર અને હભરો ખાવા પીવાનું પછી બોલો યુવાન. ઓ છોકરું ગમે પછી હા 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 કહો તો નહીં યાર તમે વેરા છો તો ટેલિફોન કર્યો ને તો હું ઘેર ના ઘેર જ રહું. આ તો ઘેર જ છું. મલેકપુર જવાનું હતું પણ બંધ રાખું મહેમાન આવતા. બીજું શું કહું કયો? અને એટલે કેટલા જણ આવો છો તમે? નહીં આવતા? ઓહો હો હા 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 રેડો. હા ઘેર જ જવું હો. હા હા લે વળી છોકરાને સાંજે હગાની વાત વળી આખી પાછી થતી હતી વળી મેળ પડી ગયો. આ દાડી જતો રાડે. હાય ભગવાન આ ડોહાના શિકાર ચાર નાય મોકલે છે. આ શિયાળો જતો રહેશે પણ ચાર ની કહું તું લે ગુણ ને બધું બાંધવાનું છે તો બધું માલ સામાન લાવો પણ ના એ તો ડોશીનું વફરું જ ને તો સાપરામાંથી બંગલામાં હોત પણ શું કરવા ડોશીનું વફરા એવી તો ખબર પડતી જ નહીં. આવે ને તાણા વાત છે. આ પહેલા તો વળી પીતા હતા તો ચલો સમજ્યા કે દારૂ પીતા હતા એટલે બધું ના કર પણ હવે તો કમ્પ્લેટ થઈ ગયા છે કમ્પ્લેટ. ખબર હેલો હા હા તમે તો ખબર જ ના પડી ડોહા. હું ગામમાં જતો પણ ખબર હા મહેમાન આવે છે. કોણ આવે છે? એ પેલા વાત નથી કરી સંધુજીએ હું આપણા છોકરા માટે હગા માટે તે અત્યારે મહેમાન આવશે ઘેરથી નીકળી ગયા છે. મહેમાન હો આવતા ડોહા વફરી લો. હા. જો કોઈ નાટક મોડ્યા છો ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં. ઓમનો આમ તો 5-6 હગા જતા રહ્યા. તમે પીવામાં ના આ જુગાર રમવામાં તો વગો વાઈ ગયા છે. આખા ગામમાં લોકો વાતો કરે જાય છે. પણ અમુ તો નહીં પીતો કે એ તો પહેલા પીતો એટલે છોકરાને હગો પાછો જતો. અમુ તો મારી કેડી છેલ્લી ગામમાં છે. હવે સરપંચ ને મને 2-3 માં સહીઓ કરાય કે તખાજી તમે સુધરી ગયા હા વ્યવસ્થિત એટલે હવે સુધરી ગયા. એમાં ખાસ કરીને ડોહા તમારા કોઈ એક ભાઈબંધ ન હોય કહેતા ને મહેમાન આવે છે ને કે બધું દાટ વાળો છે. એ લોકો જ હોય આવીને કોઈ નાખી ઓરમાં ખબર નહીં પડે કે તખાજી ના ઘેર મહેમાન આવે કે ભેડો મારે કોક હમણાં છોકરા વસ્તુ જે છે ફટાફટ લોટ બોટ શક નહીં અમારે રોટલા ખાવાનું કર્યું તો મહેમાન બધું છે. હું રોટલા તો કરેલા છે. પેલો છો જો એ શીખા છો જો હમણાં તો વયા તો અલે છોકરા અલે હેડ અમારે બાથરૂમમાં હું કરે છે તું હજુ? ચારનો ઉઠાડી રહી છું હું. આ તાપ માં જાય તો ઉઠતા નહીં એ કંટાળો લવડાવી દીધો. પછી બાયડું આવે ને ત્યારે કહેજો સુધર થોડું સુધર કરમો. બાબા હા તને જોવા મહેમાન આવે છે અને ફટાફટ તૈયાર થઈ જા. નહીં ધોઈને લુગડો પહેરીને શું વાત કરો? ઓવા ખબર 28 વર્ષ થયો પછી શાનો પહેણાવો તને ગયરો થઈ જાય પછી 5 વર્ષથી હગું ખોરો છો તમે. હું હગું ખોરો? આ પી પીને તમારા લીધે જ હગો નહીં થતો. 2 વર્ષથી દારૂ છોડ્યું એમાં તો ઉલડી રહ્યા હો. હગું કહેતા હતા 18 વર્ષનો હતો ત્યારની હું કહેતી હતી દારૂ છોડો પાછો છોકરો દારૂ માં હજી છોડો, વરની એ પાછો ખબર નહીં પડતી કે કેટલો વર્ષ થયો એ. બસ તારા બરની મને ખબર નહીં હોય તારા બાપને ખબર નહીં હોય. આ ચીડી ચડી વાત કરી છે તે લેર ફટફટ બધું લુગડો બુગડો બદલી નાખે. પેલું પેન્ટ દરજી નહીં પડ્યું તે પૈસા આલો 300 રૂપિયા આલીને આવ્યો છું. 50 રૂપિયા બાકી નહીં રાખતા તમારા લીધે. કોમમાં સાપ ખરાબ છે તમારી. હું બાકી રાખ એટલે પછી હજર તો તારા પેન્ટ નું નાટક આવ્યું. આટલી વર્ષો હુઈ રહ્યો તો મહિનાથી પેન્ટ પડી રહ્યો છે ને દરજીની 300 તો આલે પણ 50 કે 50 લઈને આવું તો જ આલું પેન્ટ તારું. કરિયા કોમ જતો રહ્યો કે દાઢો પાડી નાખે તારી. બસ આવા ટાઈમે કર્યા કોમ મેકલજો. હે બીજો ના પૈસા રવા દેતો નહીં. તો પેલા અરે ઘરમાં ખબર, તું હવે કમાવાનું રાખ. આ કારુટીન પૈણા બૈરું આવશે તો હું હમણાં કોઈ કરશો એને હું ખવડાવશો? અડસેલો ખવડાવશો? બધું બાપ ઉપર નાખી દીધું હો. કામાશું બૈરું આવશે તો. આનું તો હકું જ નહીં કરાવું. રહેવા દે તો એનું બૈરું આવશે એમાં આપણા માથે પડશે. તો પછી પીવાનું ચાલુ કરું ના કરાવું હવે હોય. એક લાફે હું તો તું યાર જો જવાનથી જતો રહે ને ગોમમાં ને ફટલે નાઈ જા. હારું. પંચા તો ના કરતો ભાઈબંધો જોડે. હું પેન્ટ લઈને હાલ પાછો જાઉં. હા, એમ. તારા જીવનમાં તું સંપળે હારો પહેરતો નહીં. શું કરે છે? આ બૂટ લઈ આલ્યા છે 3 મજૂરી વર્ષથી કરતો નહીં ને. ડોશી તું લેજે મારું માલ.
મેઘજે લોટ બોટ હજુ અને મહેમાન આવતા આવતા ફટફટ વળી જાય હેઠ જલ્દી. ડોશી બધું વાદે બાઈકોન ફટફટ. બાઈકોન બધું લઈ આપું છો મોટા લાડકવાયાને. શહેરમાં ઠેકોનું નહીં એટલે તું એ લાડ લાડ આવે છે બધા. એવું નહીં ને, તો આખી જિંદગી ના કાઢી હોત તમારી ભેગી. અરે બંધ થાય ને મહેમાન આવે છે આખા મેલામાં ખબર પડે છે કે તખાન ડોશી કંકાવાળી છે. પૈસા લાયા છો ભાડું આલવા માટે? ડોશી મારી વાત સાંભળજે પેલા. શું વાત? ઈ પણ જઈને કશો કોઈનો હગો કાઢતી ના જો. કંકુમાનું કે કરશનબાનું કે પંતીબાનું કોઈનો હગો કાઢતી ના જો. બસ હું હગો કાઢવા આવી છું. સોરી. તારા કારણે તો મારી સોળીને બે ફર હગો ચાલુ તૂટી ગયું છે. કન્યા મારી વાતો તારા કારણે તો ઘરમાં અને કુટુંબમાં એકમ રાગર્યો નહીં આ. મારા કારણ નહીં રહ્યો. તારે ઊભી રાખજો રિક્ષા ભાઈ. ઊભી રાખજો. ના ભાઈ જવા દે તું તારે રિક્ષા નહીં દે જવા દે તું તાર. હું તો આપ કરું. નહીં જવાનું. એ માં પડ જા મારે ખોટો વીમો બીમો નહીં રિક્ષાનો. જોજો ભાઈ આ જેવું કે છે. અરે ભાઈ સાચી વાત છે તારી સોળી એકના એક છે ને આગું તૂટી ગયું તાની. એટલે બા હાગુ કરવા જો શકું. હવે ભાઈ કોઈ કહેતો ના હા તો આ તારીખ ના, ના. ખબર મારું. મારા કારણથી તૂટી ગયું એવું કુના છે. કુના ઘેર જો છો તે. હું રામ સાહેબ આવી પેલા તકોજી બે ભાઈ તકોજી હા બરોબર. જાણ્યો? તો હા બોલવામાં માફ રાખજો નકર મારાથી ભૂંડું કોઈ નહીં. એટલે અમાર ગામમાં બીજા ગામમાં હોય રહે તો. એ ગામનું નામ તો શું કરવું હતું બેઠાપુર હા. ઓ, ના તો તે તો બીજા મેલા. અને અમારે છે ને અરે લપડી છે પાછી લપડી એ ડોહા લપડી લપરી લપરી પણ તારો ભર આગળ આગળ જે બબેલ કર લપરી લપરી. કાકા જેટલા ઉતરવા કહેજો પાછા. હા જવા દે તું તાર જવા દે આગળ જવા દે હા એ વહી શી કરતે સના આલ્યું તું શી કશું દે સના તું મફતું પણ કઈ ના ફોન કર કે ફોન કર. ચાલી પણ તું ઘેર ભૂલી ગયો શું પછી ના ના ઉભરે તો વહી ઉભરે કો હોય બંધ કરવા દે. હલાવાડો પાડું 50 રૂપિયા લો. હા 1000 રૂપિયા. તો 50 કરતા નહીં માં તો શું ના હોય છે ગેસના ભાવ છે વધી ગયા છે. હોતા છે 50 રૂપિયા. તને તારો ભાગ ગેસના ભાવ છે તો વધારે 50 રૂપિયા જ તને ખબર પડે છે ઘેડી તને તો જિંદગી આખી હેતરમાં જ કાઢી નાખી છે તું યાર ભાઈ બા પૈસા લો મામો. 20 રૂપિયા આપો. અરે 50 રૂપિયા જ હોય ના હોય 50 20 રૂપિયા આપો. કે ભાઈ એ આ ગોડું છે ગોડું જિંદગી આખી હેતરમાં કાઢી તો કોઈ ખબર પડતી નહીં કે ભાઈ આવજો હો અને કોણ કોણ લેવા આવજો હો ના હું તો મારું આ નો શું તમને આવું. શું થાય એટલે પાછું શું થાય તારે ગલ્લાઈ બે મસાલા લઈ લેજો. અરે પણ તારો ભાઈ પેલા વેવાઈ કદાચ મસાલો ખાતા ભાડી જશે તો હાગુ સોડીને તોડી નાખશે તારો ભાગ પણ કઈરા મોય મુઠામાં તો ના જોવું લે. મોઢા ના જો પણ થોક દેવા એટલે ના પાડી તોય ના ના તું લેતા જ ડોવા લેજે. અરે મારી આબરૂ ના હેન કઈ નાખ્યા રે ગેડી લઈ રંગના લાવજો રંગના. જે હોય મોહરી ખાક રંગ નકતા કરતા આ કર્યા કઈરો ગયરાનું કોક કરવાનું છે ઓમ હેડે છે ને ઓકળ ઓકળ. લઈ લે ફટાફટ. આયરા કે હોય રંગના ઓહો. હા હા આ જે હોય મેં તો મેં કેમ જવાન છે? કમ હા કમ લે. વેવાઈ ના ઘેર જાજે તું મારું નામ લેજે. અલે લે કચુકો લે લે કચુકો લે. બંધા એટલે તખાજી વેવાઈનું ઘર હોય આવ્યું હા એ ઘર આવી અરે આજે તુજ્યા આટલું નજીક છે ને આવું ગીત ગવાય કઈરા હા વેવાઈ બાપુ તો શું વિચારું કે હાલથી લગન કોના ચાલુ કર્યા હા ખા ઘેર હેડ ખાલી એક વનનું. ઘેર હેડ તું ઘેર હેડ. મહેમાને શીખે છે એટલા રહ્યા કે નેકર્યા છીએ મોરવા એમ કહેતા હતા તે. મહેમાન આયા કે નહીં ડોહા? ના યા શું આયા છે મહેમાન હું વાટ જોઈ રહ્યો છું. પણ ના હોય તો ફોન કરો છે એટલે પોક્યા એ. ફોન ના કરવા તો મોરભાઈ પાસે ટેલિફોન છે વેવાઈ એ આબા મહેમાન ઈવાનો છો ટેલિફોન છે આપણા પાસે. અને ઈવોના ટેલિફોન રખાય કે તમારામાં તો ડોહા બુદ્ધો જ નહીં બરો પણ આ મોરભાઈ ને હંગાથી ના આપવું પડે ઈવન લઈ એ વળી કે હું બહાર જેલો છું. તે કોઈ મોરવાઈ નરવા ના હોય ઈવોન કામ હોય તો ના એ આવો વાત કરો હતી. બી વાતમાં કોઈ દેખાતું નહીં કે એકડો હેડો. ડોહા કોણ આવ્યું? બહાર જતો હતો. પૂછો તો ખરા કત્તા ખાચી પૂછો નીકળ તો કઈ. ખરા કોણ છે એમ? એ રજ છે વેવાઈ એ રજ છે તખોજી હવે મૂસો પેલા મોટી રાખતા ને નહીં રાખતા
એ આવો એ વેવાઈ આવો. રામ રામ વેવાન એ આવો રોમ રોમ એ આવો આવો બેહો બેહો આવો. વેવાન આવો રોમ રોમ એ સરસ આ વેવાણો તો પદીખીણા કરતા હોય એવું કરો છો? લો ગોદડું લાવ ભરો હા પાણી પર લાડો છી કઈરા આ ખોદરા નહીં આપણા ઘેર મહેમાન આવ્યા છીએ મહેમાન ગતિ પણ રાગ રાગ બોલ કે રાગ રાગ બોલ તું તો મારી આબરૂ કાઢી નાખ્યો હોય કણે હો ખોદરું એ પાથરી નહીં હું લેતો બે હું તારા મન સોઈ નાખો બધા તૂટી જશે આવું ચક બે હે લો ડોહા એ મહેમાનો ભાતો લો ગાડી પર ચાલશે નહીં પાછળ રોજ ના 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 ચાલે બતાવો બતાવો હા માર તો મહેમાન તમે અહીંયા એટલે વંતન પડીને આપણને કારણ એટલું થયું કે હવે કૂતરું હાથ પડી તું કે બેહો બે હારી બે દશે ઊભી થાક બાપા અમે તો આટલી તો આબરૂ રાખ મારી હું થયું ડોહા હું થયું આ વેવાઈ વાળ્યા છે નહીં તારા ઘેર ખાટલા બેઠા નીચે કોઈ પાથરી છે એ તો સાદા આ બે હારે હો બે હારે હારે હા લો આ ડોહી પોત દે ઊભી થાક અત્યારે શોકન ભેગવતી બોય બેહો બે બે હાથે એ તો ખાલી આ થઈ જાય વેવણ તો બાપા હારું કજો ખાટલે ચડીને બેહી ગયા મજામાં વેવાય વેવાય હા અમે તો બહુ મજામાં છીએ તમે કેમ છો કે માર તો મજા જ છે મજા છે ને બસ તાન શું કરો છો કોમ ધંધો તે કુણમું ના તો પેલો છોકરો તમારો અમાર છોકરો તો જબ્બર કોમ ધંધો કરે ખેતીમાં બધું સંભાળે ઈ અમારે બીજું કશું હાગો બગો કાઢતી ના આજુબાજુ ત્રીજો વાળો પેલા ડોહા તને ખબર વધારે પડે મારા કરતી હા ભાઈ હું ભાઈ શક્યો ખેતી બેતીમાં હા વાવેતરમાં તો 2 વીઘા વરિયાળી કરી છે તમાકુ કરી છે થોડા વળી 2 વીઘા ઘઉં આયા ખાવ તો ભાઈ ખાવા પડે મારા બોર ને બધું ઘરનું છે બધું જમીન બમીન બધું અમારે એંડા કરે છે અને વરિયાળી કરી છે હા હા બરાબર બરાબર શું કહું છું વેવણ હા મસાલો બસાલો ખાશો હા મસાલો ના લે લે ના હું ચાખો પણ હું નહીં ખાતી વેવાય આ ચા તો મેલ લે ચા બા બરાબર ડોસી આ તો હું કહું તમે ખાશો તે વળી બે લેતા આઈ. તમે હો ખાતા તમારી છોકરી તો નહીં ખાતી કા ના છોકરી ના ખાય કશું ના ખાય મારી છોરી તો તો બરાબર લાખોમાં એક છે લાખોમાં એક તે અમારો છોકરો ડોહા કરોડોમાં એક નહીં કોઈ હવે હવે આમ પાછો સ કાઢ્યો પણ આમ નમણો છે પાછો દેખાવડો છે એટલે એના બાપ છે. છોકરા કરે છે તો બહેરોની વાતો જે તે કરે છે એકબીજા પૂછતો હોય બધું વાત સાચી છે બીજું કોમ ધંધો શું કરાશે કીધું જ ખરી મી ઈ ભણેલો છે પોચ ચોપડી તો શું સંભળાય છે મને આ કોણ પોચ ચોપડી ભણેલો છે એ ડોસી છોકરો છે એટલે રહ્યો પહોંચો અહીંયા કેટલા રહ્યા ફોન કરજો આ ટેલિફોન કરું હો ટેલિફોન કરું બોલાવો એને બોલાવો બોલાવશો કામ આવો તમે છોકરાને જોઈ લેજો રૂબરૂ હો આવો એટલે સારું ફોન લગાડે ને છોકરા બીજું બોલો બે હાલો ટાઈમ હોનો એ ફોન સ્વિચ ઓફ આ છોકરા ફોન સ્વિચ ઓફ આવે છે ઓમ આવો તો હા તો પણ આ મહેમાન બેઠા છે આમ રાગે રાગે બોલો કે ટમડિયા છે ને કરો મને પેલો સમ સાર્ટિંગ કરી નહીં ખબર ના પડે કે મહેમાન આવી જશે ને ફટ લઈને આવી જઈએ પણ શાંતિ રાખો કા પેલા ના હોય તો એનો પેલો છે ને ભાઈબંધ વિજ્યો એની જોડે ને જોડે જ રખડે ખાય છે એને કરો એ જોડે જ હશે ના હોય તો હું વાત કરું તમે કરો હું આ હારું નંબર લેખી લગાય લાવ કાઢ્યાલું કહું છું કે મોત્યો કઢાવો મોત્યો કઢાવા જતા નહીં ને દેખાતું નહીં લો લો આ દાખો પડે કોણ ના ના હેલો હેલો બોલો તા ખાબા અલે વિદ્યા ચોકન છે અડ્ડા શું આપડા વફર વિષ્ણુ નું ઓઇલ લઈને આવજો ઘેર માર મહેમાન આવ્યા છે વિષ્ણુ ચાલી રહ્યા છે તે અમને તો ફોને મૂકી દીધો ફરીથી ફોન કરવા દેજે અલે આ તારી મારે તો રિચાર્જ નહીં હાલ તો કઈ મહેમાન આવ્યા છે અને વિષ્ણુ મંગાવજો શું કરવાનું મારે તો આ ભેમાભાઈ આવીને છોકરો જાય છે ને એના ખાતામાં લખાઈ દે જવા દે મને તો માનું હાનું હાવાનું એક ગરાક આવ્યું નહીં ધંધો ધમ ધમ છે ભેમાબા ચમ ભરકો છે હું શું તું શું કરવા આવ્યો છો કાને આપણે તખાબાનું વિષ્ણુ લેવા આવ્યો છું ઓવા ખાવાનું પૈસા લઈને આવ્યો છું પૈસા નહીં લાવ્યો તાને એમના ખાતામાં લેવાનું છે ખાતામાં નહીં આનું ભાઈ ચમ પાછળ ભાઈ બંધ કર્યો ને તાનામાં 5,000 રૂપિયા લીધો લખેલું સોપલી હજી ગેસ પડી જાય છે રૂપિયો આવ્યો નહીં
તો એમના ખાતામાં ના આવતા, એમના છોકરાના ખાતામાં આલે. મારો છોકરો તો આવે છે કે ઈવન છોકરો આવે છે પણ ઈવન છોકરાને તો હું લોકલા પૈસા જ આલું છું. હું બાકીનું ખાતામાં બંધ કરી નાખ્યો. ભાઈ તાર લેવું હોય તો પૈસા આલજે, નકર નહીં મળે. જા જતો ના પાડે. અને તું તો ભગતનો છોકરો, તારા બધું ના છો ભગ. તારું હગું નહીં થાય પછી ગોમો. પણ એમનું લેવા આવ્યો છું હું તો. તખાભાઈ મોકલ્યો. પૈસા હોય તો લઈ જા, નકર નહીં આનું ભાઈ. એમાં ચોખ્ખી વાત હોય તો હો વાતની 1000 બાકીનો ધંધો લીધો બંધ કરી નાખ્યો અમુક. લો તાણે હા મારા આલ્યા છે. તારા હોય કે મારા હોય, મારે તો પૈસાથી મતલબ ભાઈ. સારું હેડો હવે. અને તું છે ને કાલુ ભગતનો છોકરો છે પાછો. ભગતના છોકરા ના બધું ના છો કોક લઈને જા ને વાતો મત છે. ગુદામ ગાલજે ને કે કોઈ ભા ભાઈ હવા નહીં કરે તમારો. આ તો કામ કરવું પડે. આ ચાલ જલ્દી રેજ પર છે ને હા, હું જાઉં. હપ્તા વાળા આજ તો આવવાના છું. હવે પેલો ડીએસપી હમણાં આવીને ઉભો રહ્યો તો હપ્તો ને બપ્તો મારે તો ત્યાંથી કાઢે જા ને કઈ ફટ લઈને આમ તટોલ. હા ને ટકાજી છોકરો છે એટલો રહ્યો તાણે અરે આવા ટેલિફોન કર્યો ને લઈને આવા મારા છોકરાને પેલો ભાઈ શું ભાઈ બનશે કે એટલે સન્નો આયા છે તાણે આ તુજે હા ના મુકો તાણે આવા તો ધી રોટલા ખાઈ લડાવે ભાઈ ના આવો ના ના છોકરો ના હતા તો રોટલા નહીં ખાવા પણ એ તો આવશે તો ધી ખાઈ લો એટલે ઠંડુ થાય અમાર રોતેલું અને અમે પેલા ના કહીએ છોકરો જોયા વગર બેવાણ. હા અમે તો ખાઈ શાંતિ બે હા છોકરો તો આવશે છોકરો તો ના બેવાણ. અમે જોયા વગર તો ના ખાઈએ. તાણી ને તમારા ઘરના રોટલા ખવાતા છે ના જ ખાવા કે તાણી સોયલા કરો તા. તું કોઈ પીઠા ગેડી આ સંપલ પહેરીને આવી છે ને તઈ સેન્ડલ નતો લઈ આલ્યો આ હું છે ક્યાંથી ના મેકી દે નકા ખબર તો છે ને. હા કશો તડકો વાંધો લાગે નહીં. તો સોયલા મોસો કરજો તાણ હા સોયલા મોસો કર બે હા કામ તો શિયાળાનો તડકો સારો પાવ અને અતિશય તડકો બે ના. ડોસી બે પેલો પાણી બે બોલાવ છોકરાને બોલાવો તડકો શેટ આવ્યો ના ના એ તો આવશે આ ગામમાં જે છે કે દરજી વાળા જતો છોકરો મેકલ્યો તો પેલું પેન્ટ લેવા પાણી પીવું લાવું આ ડોહાને આલો. અને વેવાઈ વિજ્યો છે આ તો તમારો છોકરો ના ના હા રે વિષ્ણુ મારા ગીજામાં છે. અલે બાપા પણ મહેમાન આ છે તું લેતા ને ઇન્ના ઠાલો માલો છે આઈડિયા આવ્યો મારા ગીજામાં છે. અને વિષ્ણુ કોઈ તાર ગુજામ છે તાર ગાડીને આવ્યો છું તમારી ગામમાં ઇજ્જત છે, કોઈ વિષ્ણુ હાલતું એ નહીં. અરે હાની ઇજ્જત ભાઈ ગોમાં તો નાટક કરી લો પકડો લે વિષ્ણુને કીધું તું શું વિષ્ણુ કીધું તું? આ વિષ્ણુ તો લાયો છું હું. હા તમે ચાલુ કર્યું અમ્મા પૈસા પગે લાગુ ના અને હું નહીં બાપરો તું કહેવા તું કહેતો તો કે ઘર હારું છે અને આવું છે. અને ભગત હતા તું ઘેર હેડ તારે ઓલા કરું. મને વિષ્ણુ લાવવાનું કીધું તું તને થેલીઓ લઈને નતું કીધું આપવાનું છોકરાને લાવવાનું કીધું તું ના ઠેલીઓ લઈને આ બધી મીઠી મારી હાથદાર વાળી તખાભાઈ છે ચોખોટ કરતી કે મારા છોકરાને લાવવાનું. બુદ્ધિ નહીં ને મારા છોકરાનું નામ તો વિષ્ણુ છે તને વિષ્ણુ બાઈક પાસે બેહાડી લાવવાનો હતો ને જોવા મહેમાન આવ્યો છે ફોન તમે કટ કીધો ને મારા રિચાર્જ નતું. શું કરવાનું મારા? તમારે જેટલા માવા જોતા હશે હું આખું પેકેટ નહીં વળતો આ કહેવા. અને એ વખત તો હાબો હારું હતું ભગવાન કહેવા તારો બાપ દારૂ પી પીને મરી ગયો છે અને હવે આ છોરી મારે આ દારૂ રે ઘરમાં નાખવાની છે. પણ દોશી હાગુ તો હારું હતું તકોજી વેવાઈ હારા આ હતા હારું છે જો હારું છે કહેવા. પીતા નહીં હાચું કહું તમે જજો બેવા નથી જજો. પણ નહીં પીતા હેડવા મંડવાનો રે ભાઈ હું પીતો નહીં બેહો નહીં યાર મને ખબર છે વેવાઈ તમે નહીં ભૂલ પીતા થઈ જાય. તું હેડ કહેડા હેડ. મારો નહીં બેહો. દાંત વાળ્યો કે બધો લ્યો. તમે ત્યાં હરખું કહેતા હોય તો એક ગગો છે ઈવન તો બુદ્ધિ રે પણ તમારે સીધું ના કે મારા છોકરા વિષ્ણુ લેતો હોય એમ કેવું જોવા કા પણ પેલા હું આ ટેલિફોન મેલ દીધો ને પેલા ઊંધું વાપર્યું હું કે વિષ્ણુ લેતા લેવો ના મનમાં કે વિષ્ણુ દારૂ લઈ જાઉં હારું તમારા મોટ ઠેકાણા નહીં આમ પૂરું વાક્ય બોલતા શીખો ખબર હો અમે વાળો ગગો છે ગગો એવી બાપા ડેંટણ માં હા બેટા બોલો મ્યુઝિક વગાડતા ને વગાડતા કેવો લાગુ હીરો જેવો લાગુ. કમ્પ્લીટ હીરો જ છે કે તું તમારો હીરો જ છે લુગડો લાવ્યો અને શર્ટ ભાઈબંધનો ઉછીનો લઈ આવ્યો હરકા જાત મારતો નહીં આજ મહેમાન આવ્યો
હું કેવું બાપા હું કેવું મહેમાન આયા ને મહેમાન જતાય રહ્યા હા હાવ જતાય રહ્યા તો હું તો આ પેલો ભાઈબંધનો શર્ટ પહેરવા લાવ્યો હતો. ફાઇનલ કરીને કે તાર હગું ફાઇનલ થઈ ગયું થઈ ગયું ને? કમ્પ્લીટ હા હા સારું કર્યો. હું હારું કર્યું ચમ હમણાં કવિ હારું કર્યું તારા બાપાએ બધું દાટ વાળ્યો છે અને પેલો તારો ભાઈ હું દાંતની હારો. એના ભાઈબંધને દાંત વાળે છે. ટકરાવાનું બંધ કરો વાળો નહીં હાલે. આ તારો પેલો ભાઈબંધ વિજ્યો નહીં હું થયું છે પણ માં એ તો કે પણ તું એ મુઆ તારો ફોન ચાલુ રાખતો હોય તો ફોન તો ઘરમાં પડે તો સ્વિચ ઓફ હતો. તો તને ઘરમાં મેલવા રાખ્યો તો ફોન બસ હું તાલ્યો ના પાર. ચાલ્યો ના પાડવાના વાત કર. આ તાર બાપાએ બધો દાંત વાળે પેલા વિજ્ઞાન ફોન કરે તારો સ્વિચ ઓફ હતો એટલે પણ હું કે હા, હતી પણ કે કે મારા વિષ્ણુ લેતો આય એટલે પેલો છે ને બક્કો બુદ્ધિ વગરનો બાર દાંત તે વિષ્ણુ દારૂ લઈને આવ્યો અને વેવાઈ ને વેવણ ની હોમાં દારૂ ની પોટલી લટકાઈ હોમી ખરેખર આજ તો હરક નતો માતો પણ તમે બેવાય થઈને મારો હરક તોડી નાખ્યો અને પેલો વિજ્જો તો હજુ એને તો તું ભાઈબંધી મેલ એક ગગાની ભાઈબંધી બેલ બુદ્ધિ વગરનો બાંડ્યો છે ઈ તો બુદ્ધિ વગરનો બાંડ્યો કરું? અને તારો બાપો આખું વાક્ય બોલતો નહીં કે મારા દીકરાને લઈને આવજો હવે તો પણ તમે ગયરા થયો છો ગયરામાં હરખામાં ખબર ના પડે. મારો ગરદામાં ઉગાડ્યો ને? દૂધમાં જતો તમને હા નેટ નેટ હગું થયું તું અને ઈમોય આ જો ડખો કરીને લાયા ને તમે. તું કુવારો જ રે મોટો જ રે તારા નહીં પૈણું મોટો જ રે ના આ તારા પેલા નાખવાથી તું એમાં જતો રહ્યો ને તારી માન બે મોય જતો રહ્યો રોટલા બનાવથી ખાઈ લ્યો. મારા હાહુને શીખર તારું નામ વિષ્ણુ સંપાડ્યું એટલે આ ડખો થયો બધો. હા હું ને ત્યાં પારી તે લે આ લુકડો લાયો. પેર તું તારા માં રા એકલો હરિયાળીનું સાપરું બનાય જુદો રહા. પેલા એક ને એક શું ઈમોય તું દોરો. પેલા વિજ્ઞાન ફોન કર્યો મોકલ્યા તું વિષ્ણુ ફટફટ લઈને આવજે. આયો રે પણ તમારે તો એનો ફોન ખબર તો છે એનો ગોડો છે તો આપણે એનો ફોન કરાય. અને એ તો આકડો ડપર જ બેહી રહ્યો તો આગો પાછો થયો જ નતો. અરે વેવાઈ હોય કના તાન ઠરાક લઈને બે કોથળીઓ લઈને આવી ગયો. પણ તમને કીધું તું કે હું પેન્ટ નું બુશર્ટ લઈને આવું છું તો તમારે વાટ ના જોવી પણ એ તો એ વિજ્ઞાન લગાવવાનો આવતો. મેલો તમારી લપડી મેલો આખા ગામમાં ખબર છે કે દારૂ તખાજીએ બંધ કર્યો છે ને એનું ખબર નહીં હોય. આ કોકને ચોક મારી છે ભેડો માર્યો ગામમાં ખબર પડી જાય કે તખાજી ઘેર મહેમાન આયા એટલે ખબર પડી જાય. આ તો બધું આગળનો ક્રોભંડ હોય બધો. નેટ નેટ હગું થયું તું. જતો રહો તું ગમે નાક ભાઈ નાખે તારું જતો રહે કમલા હાલ હમણાં પછી નજરો કે જતો રહે જાઉં છું. તાને તારી માન તારા મોમાં ઘેર આવા હમણાં 15 દાડા. વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો. કેવો ઇસ્કારો પે હે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો. અને એક વખત તમે બધો દાંત વાળ્યો એ અમાર ડોહાન જેમ છે ને અધૂરું વાક્ય નહીં બોલવાનું હોમે વાળો ગગા હોય એ વિદ્યા જેવા તો આવા લોચા થાય એટલે પૂરું બોલવાનું પૂરું અને હોબે વાળો કે ને હોમે વાળો કે હોપરીન ફોન મેલો મને ગોદા ગાલ્યા આ કોણ આવ્યું વળી? એ ડોહા હવે છે આ જોવા તો જઈએ છીએ પણ બંગલા કીધા હતા એવું તો હશે કે એક વાત કર તથા ગામમાં તમારી ઇજ્જત જ નહીં. કાઢ અલા એ નહીં પેલા બસ મને તો મોયા જ ગાલ છો મોયા જ ગાલ છો કોઈ કોમ ધંધો જઉં છું હું આવું.